નથી. મારા કારણે ઘણાને હુમલા આવશે, મારા કારણે ઘણાને હુમલા આવી ગયા છે અને આવશે, પણ મને હુમલો નહીં આવે. હું જીવીશ અને એક મજબૂત હાથોની અંદર આ બહુજન સમાજનો હાથ આપી મારી જિંદગીનો છેલ્લો શ્વાસ લઈશ. ત્યાં સુધી હું છેલ્લો શ્વાસ નહીં લઉં. આમાં કોઈ શંકાને સ્થાન નથી. જેને લખવું હોય લખી લ્યો. હું જીવીશ. અમે એના સંતાનો છીએ કે જેને સ્કૂલની બહાર બેસાડવામાં આવ્યા. અમે એના સંતાનો છીએ કે જેને જાહેર જળાશયોમાંથી પાણી પીવા નથી દીધું. અમે એના સંતાનો છીએ કે જેની માએ એક હાડીમાં આખી જિંદગી કાઢી છે. અમે એના સંતાનો છીએ, તે છતાં અમે મજબૂતાઈથી ભારતને લોકશાહીની ભેટ આપી છે. એટલી તકલીફોની વચ્ચે પણ હમણાં વિશ્વના બેસ્ટ બેરિસ્ટર અને વકીલની યાદી જાહેર થઈ. વિશ્વના 1 થી ટોપ 10 એમાં ત્રીજું નામ છે ને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું છે. સાહેબ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. અમે એના સંતાનો છીએ. અમને વારસામાં સંઘર્ષ મળ્યો છે. વારસામાં હું કચ્છમાં 56 ડિગ્રી, અહીંયા 40 ડિગ્રી, સૌરાષ્ટ્રમાં 38 ડિગ્રી અને નલિયામાં -2 ડિગ્રીમાં જીવી શકું એવો છું. આ બધામાં જ આવું છું. એ બધું પતી જાય. અમને કાકરા આપો ને તો કાકરા પતી જાય. અમારી ઓજરી એટલી મજબૂત છે, અમારા જીન્સમાં છે. બહુ ચોખ્ખી વાત છે. આંદોલન અમારી પેઢીઓએ કર્યા છે. હું એ માનો દીકરો છું કે જેને જમીન આંદોલનની અંદર જૂનાગઢની જેલની અંદર 11 મહિલાઓએ જેલમાં ડિલિવરી કરી હતી. જેલમાં દીકરા જેડા હતા પણ સમજોતાનો સ્વીકાર નથી કર્યો. હું એનું સંતાન છું. હું કોઈ દી બી ન શકું. હું અભયનું સંતાન છું. નિર્ભયતા તો દેખાવે થાય. બહાદુર ન હોય પણ દેખાવ કરે બહાદુરીનો. પણ અમને એ કઈ ફેર નથી પડતો ભય નિર્ભયને, કેમ કે અમે અભયના સંતાનો છે. ભય એટલે શું અમને ખબર જ નથી. જે અંધારામાં હજી તમારા દીકરા જાતા બીને સાંભળજો, જે અંધારામાં હજી પણ તમારા દીકરા જાતા બીને, એ અંધારામાં અમારી પેઢીઓએ જીવન જીવા છે. એ અંધારામાં અમારી પેઢીઓએ જીવન જીવા છે. અમને બીક નથી લાગતી. ઘણા એમ કહીને કે વાતુથી શું થાય, વાતુથી શું થાય. ઘણા એમ કે વાતુથી શું થાય, વાતુથી વડાપ્રધાન થવાય. વાતુથી શું થાય, વાતુથી વડાપ્રધાન થવાય. ભાઈ ક્યાં છે ને બોલો. અમદાવાદમાં હું એપ્રિલમાં 6-7 કાર્યક્રમ કરતો હશે ને હજારોની મેદનીમાં. એ હજારો મેદની એટલા માટે આવે છે કે બાબા સાહેબ અમને દુઃખ છે કે અમે અમારા લોકોએ કયા કાળા વાવટા બતાવ્યા હતા. એ વાતનું અમને દુઃખ છે કે તમે અહીંયા આવ્યા હતા અને અમે કાળા વાવટા બતાવ્યા હતા. એ અમને દુઃખ છે. એ દુઃખનું પશ્ચાતાપ કરવા માટે અમદાવાદની ધરતી હજારોની મેદનીમાં એપ્રિલને વધાવે છે. અમારી ભૂલ હતી. સરસપુર વિસ્તારની અંદર રાતના 10 વાગ્યાથી લઈ અને સામે રાતના 12 વાગ્યા સુધી એના મહામાનવને આદરાંજલિ દેવાની લાઈન તૂટતી નથી. અમે ઈ અમદાવાદી માણસો છીએ. અમને સમજાય છે.
છે આ મધ્યમ વર્ગ, આ ઉચ્ચ વર્ગ, આ વર્ગ તો આખા વિશ્વમાં છે, પણ એમાં હરીફાઈ છે હો. મધ્યમ વર્ગ મહેનત કરે ને તો એ આગળ આવી શકે, ઉચ્ચ વર્ગમાં વયો જાય. વર્ગમાં કઈ વાંધો નથી, વર્ગ તો આખા વિશ્વમાં છે, પણ વર્ણ વ્યવસ્થા માત્ર ભારતમાં નથી સાહેબ. નસબંધી કરી દીધી અમારી, નસબંધી જન્મથી. તું કદાચ ને સૂત્રમાં જન્મ હોય, ભલે તું ધનુર્ધારી હોય, એકલવ્ય હોય, પણ તું ક્ષત્રિય ન બની શકે. તું એકલવ્ય, તું કર્ણ છે, તું અર્જુનને હરાવી શકે ક્ષમતાવાળો છે, પણ તું શૂદ્ર છે. અને કર્ણ બોલ્યો સૂતો વા સુપુત્ર વા યુવા કુવા ભવામ યહમ દેવા યતમ ભૂલે જન્મમ મદા યતમ તો પૌરુષમ. ઊંચો છું કે નીચો છું, ઊંચા કુળમાં જન્મવું એ મારા હાથની વાત નથી, પણ જે કુળમાં છું એમાં હિંમત બતાવવી એ તો મારા હાથની વાત છે કે નહીં? એ તો મારા હાથની વાત છે. નસબંધી કરી દીધી એટલે તો 2000 વર્ષ સુધી ભારત ગુલામ રહ્યું. ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે. જેના હાથમાં તલવાર હોતી જટી લીધીને હાવ ના દઈ દીધા, તારે આજ કરવાનું. પછી કોઈ બીજા યુદ્ધ કરવા આવ્યા તો શૂદ્રોએ કીધું કે અહીં તો ગમે એ આવે, વારવાળા તો હાવણા જ છે ને, ભલે જે આવે. વેપારીઓએ કીધું કે અહીં તો ગમે એ આવે, કરવાનો તો ધંધો જ છે ને, ભલે આવે. મુઠ્ઠી પર માણસોએ લડાઈ લડી, મુઠ્ઠી પર માણસોએ, અને એનું પરિણામ એવું આવ્યું કે 1000 વર્ષની ગુલામ ભારતને ભોગવવું પડ્યું. બાકી જેથી તલવાર સમ્રાટ અશોકના હાથમાં હતી ને, તેથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, શ્રીલંકા, ઈરાનનો સરહદીનો વિસ્તાર ભારતમાં આવે એના એકમેવ ચક્રવર્તી સમ્રાટ અશોકની ધરતીને હું વંદન કરું છું. અને એને નાદ કર્યા હતા બુદ્ધમ શરણમ ગચ્છામિ. જેવી રીતે મુસલમાનનો દીકરો છે ને, મુસલમાનનો દીકરો એ મક્કા મદીના સામું જોઈ, જેવી રીતે હિન્દુનો દીકરો 4 ધામની યાત્રા સામું જોઈ, એવી જ રીતે વિશ્વના જેટલા બૌદ્ધિસ્ટ છે ને એ જ દ્રષ્ટિથી ભારતને જોઈ છે. ભારતને કે એક વખત એ ભારતમાં જઈ આવીએ કે જ્યાં ગૌતમ સિદ્ધાર્થ બુદ્ધના પગલા પડ્યા છે, ગૌતમ સિદ્ધાર્થ બુદ્ધના પગલા પડ્યા છે. એટલે તો અંબાણી પરિવારને પણ ત્યાં જઈને કહેવું પડે, આઈ એમ કમિંગ ફ્રોમ બુદ્ધાસ લેન્ડ. હું બુદ્ધની ધરતીમાંથી આવું છું. અમારો વારસાઈ છે, ખાસ બારમાં નામ છે અમારા. હા ભાઈ, હા ખોટા નથી. સ્વમાનની કિંમત
ગણો એ બધું સંવિધાન છે. કેવું પડે કેવું આયા તો બીજું કોઈ ધર્મ જો હું કોઈ ટીકા ટિપ્પણીમાં માનવા વાળો હોય કે મને મારા બહુજન મહાપુરુષોનું એટલું છે ને કે મને નવરાય જ નથી કોઈની વાત કરવાની. હું મારી લીટી મોટી કરવા વાળો માણસ છું. તમારી ટૂંકી કરીને કે થાય તમે માંડ તો ખેંચી છે તમારી એટલે તમારી ટૂંકી કરવા મને કઈ લીટીમાં કઈ એવું છે. સંતાન ભારત માતના સમાનતા સૌને મળે, ધર્મ જાતિ પંથ વીણ અધિકાર સૌ કાનૂન વળે. એ તમારા દીકરાના લગ્ન ભલે ગમે એની કૃપાથી થાય, તમારા દીકરાના લગ્ન ભલે ગમે એની કૃપાથી થાય, પણ તમારા દીકરાનો વરઘોડો તો સંવિધાનની કૃપાથી જ નીકળે, સંવિધાનની કૃપાથી જ નીકળે. એમાં મને એક જણાએ કીધું, નરેન્દ્રભાઈ કે એવું થોડું છે તમને લાગુ પડે અમને લાગુ ન પડે. તો હોય ને કોરોના કાળમાં નીકળાય ને હો માળા લઈને એ દી નહોતું નીકળાતું. એ સંવિધાન કે તો જ નીકળાય, બાકી તમારાથી નહીં નો નીકળે ભાઈ. બીજી વાત ક્યાં સંતાન ભારત માતને સમાનતા સૌને મળે, બાબા સાહેબ બરોબર સંસદ સભાની અંદર કહેવામાં આવ્યું ધર્મ પહેલા દેશ પહેલા. તો ઘણાએ એવું કીધું કે ધર્મ પહેલા દેશ પછી, ઘણાએ એવું કીધું કે દેશ પહેલા ધર્મ પછી, પણ બાબા સાહેબે એવું કીધું પહેલાય દેશ પછી દેશ અને અંતે દેશ. દેશ સિવાય કઈ નથી. રાષ્ટ્ર પ્રેમ આથી મોટો બીજો કેવો હોય છે? કોઈ ન હોય શકે. બહુ ચોખ્ખી સીધી સરળ વાતો છે. સંતાન ભારત માતના સમાનતા સૌને મળે, ધર્મ જાતિ પંથ વીણ અધિકાર સૌ કાનૂન વળે. અદ્ભુત બંધારણ બાંધ્યું બે જોડ જગમાં એ હસે. અદ્ભુત બંધારણ બાંધ્યું બે જોડ જગમાં એ હસે. પરવીર દાદા ભીમ જેવા કોણ તમને ભેટશે, હવે કોણ તમને ભેટશે. ચૌદાર તળાવનું પાણી યાદ આવી ગયું કે ઈ પાણી પીવા માટે લડતો થઈને આ બિસ્લેરી મળ્યું. જો અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. કેવડી તાકાત છે. બિસ્લેરી મળ્યું. આને પાણી પીવાનો અધિકાર નહોતો, આને પાણી પીવાનો અધિકાર મળ્યો. તો બિસ્લેરી ફ્રીજમાં રાખીને કાઢી કરી દારૂમાં નાખીને પીવા માંડ્યો. બોલો, આને પાણી પીવાનો અધિકાર નહોતો તો કે પાણીનો અધિકાર મળ્યો, દારૂમાં નાખીને પીવા માંડ્યો. બોલો, પેલા એમ કહેતા ખબર ત્યાં જાતોની કાં તો ત્યાં ચૂડેલ થાય, ભૂત થાય એવું કહેતા. ત્યાં જાતોની એવું ત્યાં ચૂડેલ થાય. આપણે જવા જ દીધા નહીં. ત્યાં આગળ બિલ્ડિંગો છે, ત્યાં આગળ એપાર્ટમેન્ટ છે, કારખાનાઓ છે, ફેક્ટરી છે. આપણે જવા દીધા નહીં. ત્યાં બંગલા બની ગયા, ત્યાં જીમ થાય. આ અમે કાલ મને વાત કાર્યક્રમ ચાંદખેડાનો પૂરો કર્યો તો મને એક માણસ કે ત્યાં હોતરિયા રસ્તામાંથી જવાની કાં તો કે ત્યાં સુગંધ આવે ને ત્યાં જીન થાય. તો મેં કીધું આ જીનને તો પી ગયા, મરી ગયા. બોલો, જીન શું થાય? જે થાતું નહીં બધું પી ગયા. અમને બીવડાવીને માર્યા, તમે બેનો બીવડાવી
પીવડાવે ઇન્ટરનેશનલ વ્યાખ્યા છે રાતના 3 જ વાગ્યા હોય ધોરી હાડી પહેરી હોય વાળ છૂટા જ હોય પગ ઉથમાં જ હોય એકલી જાતી હોય એકલાને જ દેખાય તમે ગુજરાતના કોઈ પણ ખૂણે વયા જાઓ ચૂડેલની વ્યાખ્યા છે ઇન્ટરનેશનલ રાતના 3 જ વાગ્યા હોય પગ ઉથમાં હોય ધોરી હાડી પહેરી હોય વાળ છૂટા હોય એકલી જાતી હોય એકલાને જ દેખાય તો એ બેન દીકરીથી પીવાય થોડું એને ઘેરે લઈ જવાય ચા પાણી પીવડાવાય અને જેનું ગોઠવાતું ન હોય એનું ગોઠવી દેવાય એનાથી પીવાય થોડું આ તો પીતા ફર્યા બાબા સાહેબને જે રહેવા માટે બંગલો આપ્યો તો નાનક ચંદ્ર તો એ કીધું કે બાબા સાહેબ લોકો એમ કહે છે કે મેં ભૂત થાય કઈ વાંધો નહીં મને એક વખત જવા દે પછી હું જ થાય ભૂત કોઈથી નહીં થાય અને એ જ થયા ત્યાં ધોરા દી અંધારા પડતા હતા ત્યાં ગાડીઓની લાઈનો લાગી ગઈ 6 વાગે કે બાબા સાહેબનો મત લઈ આવીએ બાબા સાહેબ શું કહેવા માંગે છે જાણી આવીએ બાબા સાહેબ શું કહેવા માંગે છે જાણી આવીએ સાહેબ કેવડી તાકાત हाँ कैस अभी हम जिंदा है ना 100% कैस बात कैसी न भूल दो शुभ दिन से मुक्ति का संग्राम नो तभी तो दुख हरण में ताज सहन शातनो मातृभूमि ताजे માતૃભૂમિ કાજે મરા પાગલ શું એને પરખશે બાબા સાહેબ એટલે કોણ ભારત માટે તો કે બંધારણ લખ્યું એ પીડિતોના નેતા બે જ ઓળખાણ છે બાબા સાહેબની બે જ ઓળખાણ કરે ગમે એ હોય તો કે બંધારણ લખ્યું એ પીડિતોના નેતા પણ આ બે જ ઓળખાણો બાબા સાહેબની નથી બાબા સાહેબ એટલે કોણ એક રાજનીતિજ્ઞ બાબા સાહેબ એટલે કોણ એક સમાજશાસ્ત્રી બાબા સાહેબ એટલે કોણ એક અર્થશાસ્ત્રી બાબા સાહેબ એટલે કોણ એક નૃવશાસ્ત્રી આ બાબા સાહેબને આ બધી રીતે આખું વિશ્વ ઓળખે છે આ આરબીઆઈ ઊભી છે નહીં બાબા સાહેબની ધ પ્રોબ્લેમ ઓફ રૂપી નામની બુકમાંથી ઊભી છે એ વિશ્વને ખબર છે એટલે વંદન કરે છે બોધિસત્વ કહેવાય છે પણ બોધિસત્વની વ્યાખ્યાઓ એણે કરી દીધી છે બોધિસત્વની ત્યારે મને જે ભલામણ કરવામાં આવી છે હારી વાત છે મને સાંભળે છે લોકો સાચી વાત છે પણ મને જે ભલામણ કરવામાં આવી છે એક વાત હું આપની વચ્ચે રજૂ કરું છું એટલી જન્મદિની હજી બેઠી છે એ સારું કહેવાય બાકી અટાણે બાપ આ દરવાજેથી આવે દીકરો બીજા દરવાજેથી ભાગી જાય દીકરો વાથી આવે તો બાપ અહીંથી ભાગી જાય બે બાપ દીકરો ઘરમાં ભેગા નથી થતા એ તો અઠવાડિયું વયું જાય એવી પરિસ્થિતિમાં પણ એટલો સમય આ છેલ્લી દોઢ કલાકથી આપ સાંભળી રહ્યા છો એ એક તમે વિષમ પહેલાં ઘણા વિષયો હતા અને વિષણ વહી જાય પછી હજારો વિષણો હશે આ કાળવો છે આમાં કોઈ દાવો ન કરી શકે કે હું તો થાય તું નહોતો ને તો તારા બાપના લગ્ન થઈ ગયા હતા ભાઈ તો અહીંયા તું નહોતો હા અમુક કહીશ ને એના બાપના લગ્નમાં આ જો બીજા લગ્ન હોય તો ના હોય એટલે એવું હોય એટલે પણ ભાઈ અપવાદ હોય જનરલી પણ કહેવાનું થોડુંક ગળું લખે છે એકવાર જોરદાર ગણેશ સાઉન્ડ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો ત્યારે એક નાનકડો પ્રસંગ છે આ પ્રસંગ નથી આ પ્રાણ છે અને આ પ્રાણ એ છે કે જેમાં હજારો ये कौन सी आग है जो आंबेडकर तो लगा के गया है
इस आग में लाखों मर गए और करोड़ों मरने के लिए तैयार बैठे हैं। ये कौन सी आग है जो आंबेडकर तो लगा के गया? એવી કઈ વેદનાઓ છે કે લોકો ઘર મૂકી દે, ગાંડા થઈ જાય, રોવા માંડે. 1956 ની 6 ડિસેમ્બરે આખું ગામ કેમ હિબકે ચડ્યું હતું. એનો બાપ તો હયાત હતો, તે છતાંય એ દીકરા રોતા રોતા કહેતા હતા કે અમારો બાપ વયો ગયો, અમારો બાપ વયો ગયો. એ કઈ વેદનાઓ છે. એક નાનકડો પ્રસંગ આપણી વચ્ચે મૂકી ત્યાર પછી હું આગળનો દોર લઈશ. પણ જો ભલામણ કરવામાં આવી છે ત્યારે એટલી માતાઓની હાજરી છે તો મારી વિનંતી છે કે જેટલો લાગણી સભર હું તમને આ વાત કરું છું એટલો લાગણી સભર તમે આને સાંભળવાનો પ્રયત્ન કરજો. આ બેનોને એકવાર જોરદાર તાળીઓથી બતાવી લેજો. હજી સુધી બેઠા છે તમે બેસજો. બેનો કાર્યક્રમમાં બેસે નહીં, મને બહુ ગમ્યું. કેમ કે પેલા સભા થતી તે સભામાં મકોડા જ આવતા અમારા જેવા, આટા મારતા આમ થયા બેહે નહીં. અને અત્યારે હજારોની મેદનીમાં હું રાપર પ્રોગ્રામમાં ગયો, પુરુષો કરતા મહિલાઓ વધુ હતી. તો મને હરખ છે કે નહીં, હું જે કરું છું એ વ્યાજબી છે. આ કઈ સાંભળે બાબા સાહેબની વાતો? આ કઈ સાંભળે? આ ડાયરાના માધ્યમે પણ આ વાત તો પહોંચે છે. અમારે થાય, અમારે જેવું થાય તો કરો, અમારે જેવું થાય તો કરો, બાકી મૂંગા મરો. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ. તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે. તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો.